સુખ ભોગવવાનો પ્રારંભ પ્રભુના મનોરથથી અને વિરામ સત્કર્મથી. આ બે હંમેશા બનાવી રાખજો. જ્યારે કોઈ પણ લૌકિક કાર્ય તમે સુખ માણતા હો, બે વસ્તુ યાદ રાખજો. એની શરૂઆત ભગવાનને યાદ કરીને કરજો, એનો અંત કોઈને કોઈ દુખીને સુખ આપીને કરજો. તો તમારા જીવનમાંથી ક્યારે પણ સુખ જશે નહીં. આ તમને મેં મંત્ર આપી દીધો. કેટલા પ્રમાણમાં કરવું એની વાત નથી, કરવાનું મહત્વ છે. પ્રભુને યાદ કરવાનું મહત્વ છે. જન્મદિવસ આવ્યો, એની પાર્ટી રાખી છે, એનો કોઈ વાંધો નથી, ખૂબ મજા કરો, પણ સવારે મારા ઠાકોરજીના પલ્લા હું પહેરા કરું, મારા ઠાકોરજીનો નંદ મહોત્સવ હું કરું. આ વિચાર, અને આ વિચાર જો જીવનમાં બન્યો રહ્યો તો સુખ જીવનમાં બન્યા રહે. વિદુરજી ગયા, માનો પુણ્ય જતું રહ્યું, હવે કોઈ બચાવના. માણસના પુણ્યો ખતમ થઈ જાય ને પછી ગમે તેટલી બુદ્ધિ, ગમે તેટલું ભણતર કાંઈ કામ લાગતું નથી. વિદુરજી ગયા છે, પ્રભુએ એક વિચાર કર્યો કે લાવ હું દુર્યોધનને મનાવવા જાઉં. એ માની જાય તો યુદ્ધ ટળી જશે મહાભારત. અને પ્રભુએ નક્કી કર્યું કે હું દૂત બનીને દુર્યોધનને સમજાવવા જઈશ. બધી જ તૈયારીઓ મહેલમાં થવા લાગી. ભગવાન દ્વારિકાધીશ આવવાના છે, બધી જ તૈયારીઓ થાય છે, અને પ્રભુનો રથ ગામમાં પ્રવેશ કરે. પ્રભુને પધારતા જોઈ ગામવાસીઓ ફૂલો ઉછાળે છે, સ્વાગત કરે છે, દુંદુભીઓના નાદ વાગે છે. જ્યાં જ્યાંથી પ્રભુ પધારે ચરણમાં ફૂલોની વરસાદ. વિદુરજી અને સુનભાજી દૂર એક વૃક્ષની નીચે ઉભા રહી પ્રભુના દર્શન કરી રહ્યા. પ્રભુ બધાના અભિવાદનો ઝીલતા ઝીલતા આગળ વધે, બધાની સામે જોતા જાય ને સ્મિત કરતા જાય. સુલભાજીએ કહ્યું, નાથ, પ્રભુ આપણી સામે જોઈને સ્મિત કરે તો કેવો આનંદ આવે. અને એટલામાં ઠાકોરજીની દ્રષ્ટિ પડી. અરે કાકાજી નમસ્કાર. અને સુલભાજી તો એવા પ્રસન્ન થઈ ગયા, વિદુરજીને ખૂણી માંડીને કહેવા લાગ્યા કે મારા મનમાં તો બીજો મનોરથ આવ્યો. ઠાકોરજી આજે આપણા ઘરે પધારે અને રાજભોગ આરોગે તો કેવો આનંદ આવે. અને વિદુરજી કહે, આ તો દુર્યોધનને ત્યાં મહેમાન છે, 56 ભોગ સિદ્ધ થઈ રહ્યા છે, એમના ઘરે રાજ વૈભવથી બિરાજવાના છે, એમનું દિવ્ય સ્વાગત થવાનું છે, આપણા ઘરે કોઈ પધારતા હશે. એક વસ્તુ યાદ રાખજો, તમે ગમે તેટલા અસમર્થ હો પણ મનોરથ કરવામાં કંજૂસી ના કરો. ગમે તેટલા અસમર્થ હોય, તમારી પાસે ધન ના હોય, સગવડતા ના હોય, સુવિધા ના હોય, બિલકુલ લૌકિક રીતે અસમર્થ હો, પણ પ્રભુ સંબંધી મનોરથ કરવાનો વારો આવે ને ત્યારે પોતાના સામર્થ્ય સામે જોઈ નહીં, ઠાકોરજીના સામર્થ્ય સામે જોઈને મનોરથ કરે. કારણ કે પ્રભુને જો તમારા હાથે મનોરથ કરાવવો હશે ને તો એને તમારા દિવસો બદલવામાં જરાય વાર નહીં લાગે, તમારું સામર્થ્ય બદલવામાં જરાય વાર નહીં લાગે. અને એટલા માટે ભગવત સંબંધી મનોરથ કરવા હોય ત્યારે એમ નહીં વિચારવું કે આવી કથા હું થોડી કરવાનો, આવું મનોરથ મારાથી થોડી થઈ શકવાનો, આવું યજ્ઞ હું થોડી કરી શકવા. ક્યારેય આવું ન વિચારો. જ્યારે પણ વિચારો ત્યારે મનમાં મનોરથો વિશાળ હૃદયથી કરો કે પ્રભુ ક્યારેક એવી કૃપા કરજે કે આવી કથા હું કરું, આવો મનોરથ હું કરું. અને નિશ્ચિત યાદ રાખજો, દિલથી મનોરથ કર્યો હશે ને તો ઠાકોરજી સુવિધાઓ આપમેળે ઊભી કરી દેશે, સંજોગો આપમેળે ઊભા કરી દેશે. પણ લૌકિક અસમર્થતાને મનોરથોના આડે ક્યારે ન લાવવા દે. પ્રભુને કરાવવું હોય તો દિવસો બદલતા એને ક્યાં વાર લાગે, સામર્થ્ય બદલતા એને ક્યાં વાર લાગે. આપણા માટે અશક્ય છે, એના માટે તો ક્ષણની વાર. અમુક ઘટનાઓ આપણા માટે અસંભવ હોય કે મારી ક્યારે આવે સંજોગ થવાનો, આ આપણી બુદ્ધિ છે. પણ પ્રભુને ભાગ્ય બદલવામાં ક્ષણની વાર નથી લાગતી. અને મેં તો જોયું છે દુનિયામાં ઘણા લોકોના આવા મનોરથો પૂરા થતા મેં જોયા કે જે અમે એવા સંજોગોમાં હતા કે સંભવ જ નહોતું અમારા માટે, પણ એ સમયે અમે મનોરથ કરેલો કે આવી કથા હું કરીશ, આવો મનોરથ. અને ઠાકોરજી એવા દિવસો લાવી દીધા કે આજે અમે કથા કરી, આજે અમે આવો મનોરથ કરી રહ્યા. મેં આવા લોકોને જોયા અને એટલે જીવનમાં એ સૂત્ર પ્રગટ થયું કે જ્યારે પણ ભગવત સંબંધી મનોરથ કરીએ ત્યારે પોતાના લૌકિક સામર્થ્યને જોઈને નહીં કરવા, પ્રભુના સામર્થ્યનો વિચાર કરો. પ્રભુ સર્વ સમર્થ હોય તતો નિશ્ચિત તતામ વ્રજે. એ સર્વ સમર્થ છે, એને ક્ષણની પણ વાર નથી લાગતી. અને એટલા માટે મોટું દિલ રાખીને મનોરથ કરો.
અહીંયા મનોરથ કર્યો છે, પ્રભુનો રથ તો ગયો છે દુર્યોધનને ત્યાં, અને દુર્યોધને સ્વાગત કર્યું છે, ચર્ચા થઈ છે. પ્રભુ કેવા લાગ્યા દુર્યોધન? 5 ગાંવ આપી દે તારા રાજ્ય, અને તને ન ગમતા હોય એવા, જેમાં કાંઈ ઉગતું ન હોય એવા, સાવ બંજર જમીન હોય એવા 5 ગાંવ આપી. હું તને વચન આપું છું, પાંડવોને હું સમજાવી દઈશ. અને એ સમયે દુર્યોધન, કારણ કે જેના દુર્ભાગ્ય આવ્યા હોય ને, એ ગુરુ અને ભગવાનની વાણીને અનાદર કરે. પ્રભુની વાણી માની નહીં, પ્રભુની આજ્ઞા માની નહીં ને દુર્યોધન બોલે છે, સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય ને એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આવે. તો પ્રભુએ કહ્યું કે હવે થઈ જવા દે યુદ્ધ. પ્રભુ તો ચાલ્યા. દુર્યોધન કહેવા લાગ્યો, પણ આપણા માટે 56 ભોગ બનાવ્યા છે. પ્રભુ કે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને ક્યાં મારે ભોજનનો અભાવ હોય. નથી તું મારો આત્મી. આપણે ત્યાં તો ભોજનનું પણ કહ્યું છે કે ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે, અન્નથી મન બને છે એમ કહેવાય. એટલા માટે ભોજનની પણ એક રિસ્ટ્રિક્શન દરેક ધર્મોમાં આપ્યું. દરેક સંપ્રદાય હિન્દુ ધર્મના જો અન્ન ઉપર બહુ મહત્વ આપ્યું, કારણ કે અન્નથી મન બગડે છે એમ કહેવાય. અને એટલા માટે ત્યાં કોના હાથનું ખાવું એનો પણ વિવેક છે. આપણે લોકો તો લૌકિક બુદ્ધિ વાપરી, અમે કઈ નાના છીએ, અમારા ઘેર ખાતા નથી, નામ કરતા. અરે કોઈ એક નિયમ લીધો છે કે પ્રભુને ધરીને જ મારે લેવું છે. કોઈના સંયમને એની નિંદાનું રૂપ ન બનાવે. એનો સંયમ કેટલું અઘરું છે. પ્રભુને ધરીને જ લેવું, બહાર નહીં ખાવું, કોઈને ત્યાં નહીં ખાવું. કોઈની ચેતના ભગવાન પરક કરી છે અને ભગવાનને કેન્દ્રિત રાખીને એને જીવવાનો સંકલ્પ કર્યો છે. ખબર નહીં લોકોને બીજાના નિયમો તોડાવવામાં શું મજા આવે. બીજે ક્યાંય ખાઓ ન ખાઓ, અમારે ત્યાં તો જમવું જ પડશે. શેના પાસે? અને જમાડવાનો બહુ શોખ હોય તો અડધી દુનિયા ભૂખે મરે છે, એને ખવડાવો. આપણને તો નથી ખાવું ને એને જ ખવડાવો મજા આવે. અને પાછી જેને મરજા જ લીધી હોય એની નિંદા કરી, બહુ મોટા ભગત થઈ ગયા ને અમારે ત્યાં ખાતા નથી ને અમારે. હવે એ બિચારા ભગવાનને કેન્દ્રમાં રાખીને જીવી રહ્યા છે. મહાપ્રભુજીનો સિદ્ધાંત છે, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. અસમર્પિત વસ્તુનો ત્યાગ કરવો. શું આપણા સમાજમાં એટલી મેચ્યોરિટી પણ નહીં કે કોઈ ભક્તિમાં આગળ વધતું હોય તો એને સુવિધા કરી આપીએ, એને સગવડતા કરી આપીએ, એની નિંદા ન કરીએ, એને શરમમાં ન નાખીએ. એટલી તો મેચ્યોરિટી હોવી જોઈએ કે કોઈ પોતાનો નિયમ પાળે છે તો એને સગવડતા આપો, એની નિંદા કરીને એને શરમમાં ન પાડો. અનુકૂળતા આપો. બીજા ધર્મોમાં જો વ્રત કરે ને તો એના વરઘોડા નીકળે કે આણે આટલા દિવસ ઉપવાસ કર્યા, વાતે ગાતે આખા ગામ વાળા એનું સન્માન કરે. અને આપણે ત્યાં તો બિચારા વૈષ્ણવે મરજાત લીધી હોય કહ્યું હવે ક્યાંય નું લેવું નથી, ઠાકોરજીને ધરીને લેવું છે, અને આખું ગામ એના પર તૂટી પડે. બહુ મોટા ભગત થઈ ગયા છે, ખબર છે નથી ખાતા, ને અમે કઈ નાના છીએ ને અમે આમ છીએ, કેટલી નિંદાઓ કરી છે. આ યોગ્ય નથી. સમાજે થોડું મેચ્યોર થવાની જરૂર છે. કોઈ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે ધર્મ તરફ તો એને સગવડતાઓ આપો, એને સુવિધાઓ આપો. એને કહો ના અમારા માટે તમારો નિયમ ન તોડતા હો, તમે કહો તો ફળ લાવી દઈએ, તમે કહો તો તમને રાજભોગ લાવીને મહાપ્રસાદ આપીએ, પણ અમારા માટે તમારો નિયમ ન તોડો. સમાજ જયારે આવો મેચ્યોર થઈ જશે ને તો લોકોને ધર્મ કરવામાં સહેલું થઈ જશે, અનુકૂળતા થઈ જશે. પણ આપણે જ લોકો પ્રતિબંધ રૂપ બની જઈશું તો પછી લોકો આગળ નહીં વધી શકે ધર્મમાં. પ્રયાસ કરો, કોશિશ કરો, સમજદારી આપો કે લોકોને ધર્મ કરવાની સમાજ અનુકૂળતા ઊભી કરે. કોઈને મરજાદી બની અને પ્રભુ પરક જીવન જીવવું છે તો આપણો સમાજ એટલો મેચ્યોર હોય કે એને બધી સુવિધા કરી આપે. સન્માન કરજો એવા વ્યક્તિનું, એને આદર કરજો. કોઈ ભક્તની ભક્તિની નિંદા કરવી એનાથી મોટો કોઈ અપરાધ નથી. કોઈ સેવા કરતું હોય, કોઈ ભક્તિ કરતું હોય, એને આદર કરો, એને સુવિધા કરો. કોઈની ભક્તિમાં વિક્ષેપ ન પાડો. ઘરમાં બેન સેવા કરવા બેઠા હોય, તમે મોડા ઉઠ્યા તો એ ટાઈમે ભાઈએ ચા જાતે બનાવી લેવી, પણ કોઈને સેવામાંથી ઉભા કરી પોતાના લૌકિક કાર્યમાં જોડવા. કમથી કમ કોઈ સેવા કરનારને વિક્ષેપ ન કરવો એ પણ આપણી ભક્તિ છે. કોઈ સેવા કરતું હોય ને
બને તો તમે નથી કરતા તો કરનારને વિક્ષેપ તો ન પાડો. તમારા ઘરમાં તમને તો અહોભાવ થવો જોઈએ કે મારા ઘરમાં એવું પાત્ર આવ્યું છે કે મારા ઘરમાં સંસ્કારો એને સાચવી રાખ્યા છે. મારા ઘરમાં ભગવાને કૃપા કરીને એવું એક પાત્ર મોકલ્યું છે કે અમારા ઘરમાં ભક્તિ બનાવી રાખી. કદાચ આની ભક્તિને કારણે જ હું ધંધામાં આટલો સફળ થયો. કદાચ એના ભગવાનના નામને કારણે મને ઠાકોરજી આવી પ્રગતિ આપી. હંમેશા આવું વિચાર. પણ આખો દિવસ ઠાકોરજી ઠાકોરજી કર્યા કરે, નામ કરે, નામ. ભક્તિ કરનારની નિંદા ન કરે. અને ભક્તિ કરનારે પણ સાચવી લેવું કે કોઈ આપણી નિંદા ન કરે એવા સંજોગો ઉભા જ નહીં થવા દેવા. બંને પક્ષે સાવધાની રાખવી, વ્યવહારમાં કુશળ રહે. અને એટલા માટે ભક્તિ કરવાની સુવિધા અહીંયા એટલે જ ભોજન ભગવાને કહ્યું છે તું મારો પ્રિય છે ના મારે ભોજનની કમી છે તો આપને અહીંયા ભોજન કોણ કરાવશે? પ્રભુ કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. અને પ્રભુએ રથની લગામ ખેંચી છે. ગડગડ ગડગડ કરતો રથ વિદુરજીના આંગણે આવી રહ્યો છે. સુરબાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજી હાથમાં માળા લઈ આસન બિછાવી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ભગવત નામનો જાપ કરી રહ્યા. વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં માળા લઈને બેઠા હો, દરવાજો ખટખટે અને દરવાજો ખોલો અને ઠાકોરજી સામે ઉભા હોય તો તમને કેવો આનંદ થઈ જાય. અને જ્યાં દ્વાર ખટખટ્યું વિદુરજીએ દ્વાર ખોલ્યું. દોડતા દોડતા સુલભાજી આવ્યા કે નિરખું કે ટહલ કરું એકો બનત ન ઉપાયરી. આંખ પ્રભુના મુખારવિંદથી હટતી નથી અને બુદ્ધિ કહે છે કે વ્યવસ્થા કર. દોડતા ગયા, આસન બિછાવ્યું, પ્રભુને પધરાવ્યા. પ્રભુ વિરાજમાન થયા અને નીચે વિદુરજી અને સુલભાજી બેસી ગયા. પ્રભુના એ રૂપ માધુર્યનું ટગર 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 પાન કરવા લાગ્યા. પ્રભુના એ રૂપ સૌંદર્યનું વિદુરજી અને સુલભાજી નેત્રોથી પાન કરે છે. અપલક નેત્રોથી ભગવત દર્શન કરી રહ્યા છે. 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક પ્રભુને થયું કે આજે ઉપવાસ કરવાનો દિવસ લાગે છે. કઈ કહેતા નથી, બોલતા નથી. એટલે પ્રભુએ કહ્યું કાકાજી બહુ ભૂખ લાગી છે, ભોજન છે? સુલભાજી કહે અરે આજ તો મારો મનોરથ હતો કે આપ અમારે ત્યાં આવીને આરોગો. દોડતા ગયા. પ્રસિદ્ધ કથા છે, કેળા લઈને આવ્યા, છાલ છોલે અને છાલ અને દ્રષ્ટિ તો પ્રભુના મુખારવિંદથી હટતી નથી એટલે કેળું ફેંકે છાલ ઠાકોરજીને આપે. પ્રભુ કહે આ મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મના. લાવ બોલું એના પહેલા પ્રેક્ટિકલ કરી લો. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. 1 વાર, 2 વાર, 3 વાર થયું. વિદુરજીની દ્રષ્ટિ ગઈ. અરે સુલભા, પ્રભુ कैसे આરોગાયા જતા? આમ આરોગાવાય? લાવ મને આપ. અને છાલ છોલી, છાલ ફેંકી, કેળું આપ્યું પ્રભુને અને પ્રભુ આરોગ્યા ને એટલું બોલ્યા કે કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. સુલભાજીની જે વિશુદ્ધ ભાવ અને એમની ભાવના એને કારણે છાલ પણ મને અમૃત જેવી લાગી. હવે તો નિર્ધારિત થઈ ગયું કે યુદ્ધ થશે. વિદુરજીને એમ થયું કે મારે ભાઈઓને લડતા જોવા. બીજા જોડે લડવું સહેલું છે પણ સ્વજનો સાથે લડવું અઘરું. મહાભારતનું યુદ્ધ એની વધારે ભયંકરતા શું હતી? લડ્યા એ ભયંકર નહોતી, ઘરના લોકો લડ્યા એ વધારે ભયંકર હતું. સ્વજનો લડ્યા એ વધારે ભયંકર હતું. બહારના લોકો જોડે યુદ્ધ થાય એમાં કોઈ વાંધો નથી, માણસ લડી લે. પણ સ્વજનો જોડે લડવાનું આવે ને ત્યારે બહુ અઘરું થઈ જાય. મહાભારતના યુદ્ધની ભયંકરતા એ છે, ક્રૂરતા એ છે કે ભાઈએ ભાઈઓને મારી નાખ્યા, સ્વજનોને મારી નાખ્યા, વડીલોને મારી નાખ્યા, ગુરુઓને મારી નાખ્યા. ભયંકરતા આ છે. થશે થયું કે યુદ્ધ થવાનું છે મારે, અને ભક્તને ક્લેશ ગમતો નથી. આપણે તો ઠાકોરજી માટે પણ પૂછ્યું ને, કૃષ્ણદાસ મેઘને પૂછ્યું મહાપ્રભુજીને કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને ક્લેશ ગમતો નથી અને ઠાકોરજીને ધુમાડો ગમતો નથી. એટલે જ આપણે ત્યાં ઠાકોરજી પાસે બહુ ધુમાડો ન કરવામાં આવે. ઠાકોરજીને ક્લેશ ગમતો નથી. જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય બને તો ત્યાં કોઈ પ્રકારનો ક્લેશ નહીં કરે. ઠાકોરજીને ક્લેશ નથી ગમતો.
શું ગમે છે? તો માખણ ગમે છે અને પ્રભુને એમના ભક્તો ગમે. વિદુરજીએ વિચાર કર્યો કે મારે આ યુદ્ધ જોવું નથી, એટલે તીર્થ યાત્રા કરવા માટે ઘરેથી નીકળી ગયા વિદુરજી. 36 વર્ષ સુધી યાત્રા કરી. જ્યાં જ્યાં જે તીર્થોના જે નિયમો હોય એ નિયમોને પાળ્યા. જપ, વ્રત અને દાન, આ 3 નિયમો હોય છે તીર્થોના, વ્રતોના, તિથિઓના. આ સમય છે જેમ તમે વ્રજયાત્રા પણ કરવા જાઓ ને તો કે આ કુંડમાં આનું દાન કરવું, આ જપ કરવું, આ વ્રત કરવું, આવું વ્રત કરવું. આપણે ત્યાં એકાદશીઓના પણ કેવા જુદા જુદા પ્રકારના વ્રત આવે. આ નિર્જળા એકાદશી છે, જલ પણ ના પીવાય, એવા જુદા જુદા પ્રકારના વ્રત હોય, જુદા જુદા પ્રકારના મંત્રોના જાપ હોય. જ્યોતિષશાસ્ત્રમાં પણ પ્રાય તમે કોઈ પણ જયારે ખરાબ યુતિ આવે કે નબળો ગ્રહ હોય તો 3 પ્રકારના ઉપાય બતાવવામાં આવે. કાં દાન કરો, કાં જપ કરો, કાં ઉપવાસ કરો. આના 3 થી નિવારણ બતાવવામાં આવે. તો ઘણી બધી ચર્ચાઓ છે એને લગતી. તીર્થ યાત્રા કરવા માટે નીકળ્યા. 36 વર્ષ સુધી યાત્રા કરી. અહીંયા મહાભારતનું યુદ્ધ થઈ ગયું, યાદવા સ્થળી થઈ ગઈ, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. પણ વિદુરજીને કોઈ સમાચાર નથી. એ આપણા જેવું તો હતું ને કે રોજ વ્રજમાં જઈને પણ ફોન કરીએ કે ઘરમાં બધું બરાબર છે કે નહીં. એક ભાઈને ભગવાન સ્વપ્નમાં આવ્યા ને કહ્યું કે તું વ્રજમાં આવ, મારે તને દર્શન આપવા. અને પેલાને જેવું પ્રભુની આજ્ઞા થઈ, બાબા પ્રભુ દર્શન આપશે. એને તો જલ્દી ઘર બંધ કર્યું, તાળું માર્યું, પ્રભુ રક્ષા કરજો ઘરની, અને નીકળી ગયા વ્રજમાં. 1 દિવસ થયો, આખા વ્રજમાં ફરે, ક્યાંય દર્શન નહીં. બીજો દિવસ થયો, ક્યાંય દર્શન નહીં. ત્રીજો દિવસ થયો, ભૂખ્યો તરસ્યો, દર્શન જ ન થયા. કંટાળીને પાછો ઘરે આવ્યો તો દરવાજા પાસે ઠાકોરજી અદબ વાળીને ઉભા છે. પ્રભુ આપે મને વ્રજમાં બોલાવીને આપ અહીંયા ક્યાંથી ઉભા છો? પ્રભુ કે હું શું કરું? તું વ્રજમાં જતો હતો ત્યારે તાળું મારીને તે જ કહ્યું પ્રભુ ઘરની રક્ષા કરજો, એટલે હું ઘરે આવીને ઉભો રહી ગયો. તે જ મને કઈ કામ સોંપીને ગયો એટલે હું અહીંયા આવી ગયો. તો આ પ્રભુ માટે નીકળ્યા છે યાત્રામાં, એમને કોઈ સમાચાર નથી. પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે મેળાપ થયો અને ઉદ્ધવજી બધી જ વાત કહી. આ રીતે મહાભારતનું યુદ્ધ થયું. બધા સ્વજનોનો સંહાર થઈ ગયો, યાદવા સ્થળી થઈ અને પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. અને જ્યારે આ સમાચાર વિદુરજીએ સાંભળ્યા, હૃદય ભરાઈ આવ્યું વિદુરજી. અરે પ્રભુના છેલ્લે દર્શન ન થાય, પ્રભુની છેલ્લી ઝાંખી પણ હું ન કરીશ. પ્રભુ સ્વધામ પધારી ગયા. વિદુરજી આપ કેવા ભાગ્યશાળી. લોકો અંત સમયમાં પ્રભુને યાદ કરે, પણ પ્રભુ એમના અંત સમયમાં તમને યાદ કરતા. મને કહ્યું છે કે વિદુરજી મળે તો એમને જઈને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે. મેં એમના માટે સંદેશો રાખ્યો.